એ આપા ખાલી થઈ આ તો ખાલી 4 કાઢી મેં અંદરથી. બાકી મેં કીધું હતું ને કે મેં કલેક્શન રાખેલું છે આપા, બરાબર છે. હજી હમણાં એક મેં તમારું દેખો અત્યારે એક ખાલી થવામાં છે, એટલે હું આજે લઈ લઉં. આવું બધું મેં પ્રોજેક્ટ કરવાનું રાખ્યા ખાલી બોટલ તમારી બધી મસ્તીની એકદમ. એમાં ઓલા હમણાં ટકલાના ખાનું જોયું મેં ઓરા ઈ મેં હકીકતે બ્લોગ ઉપર બનાવવા માટે એમને જો મને ઓલું લાગે ને, બાકી બ્લોગ ઉપર બનાવવા માટે નથી, 2 સેકન્ડ માટે. હા મારે શું છે લોચિયો મને દેખેલું નથી હોતું પપ્પા કે છે ને હે ક્યુ ગીત ને હું આ ગલી ગલી ને એવા મૂક્યા ને હે કેજીએફ માયલા એ કઈ ગીત દેખેલું નથી હોતું. એ ગીતું ને એ બધા જે મૂકવું ને એને મને દેખવા પડે ને કેમ કે બધું લોચો પાછો થઈ જાય બોલો તો ઓલાનું जमाने में हमने ब्लॉग में भी हुआ तो लगती ने कि तो फिर सास जख्मी बना के कसमें आंसुओं की खा के તમારું નામ છે ને તમે બચપન થી અમને લોકો ખબર જખ્મી છે ઈ વર્ડ એની અંદર આવતો ને ભાઈ મને ટકવાનો તમારો ડુપ્લિકેટ બરાબર છે એટલે એમને ખબર હતી પહેલેથી એમ સ્ટાર્ટિંગ થી તો એટલે હું લખતી એમ કે પપ્પાનું તમારું શબ્દ એમ કે તો ફિર સાસ જખમી બના કે તો અત્યારે એનું એ ગીત પાછું જોયું મેં કીધું કે કેવું વ્યવસ્થિત હરખું એમ એના કેમ કે ગીતોની અંદરના અમુક કોન્સેપ્ટો એવા હોય કે જે છે ને દેખે દુનિયાવાળા ઇન્સાન દેખે ને તો એ લોકોને એમ થાય કે બે આ શું છે એમ, પણ એ લોકોને દુનિયાવાળાઓને બધાને એટલું એટલે કોઈ બી ઇન્સાન જે નોર્મલ થોડી ઘણી બી ઇન્ટેલેક્ટ વાળું હોય ને બુદ્ધિ સમજ વાળું બરાબર એને એટલી સમજણ હોય એમ એની મેળે છે એમ કે ભાઈ પિક્ચરના કે ગીતના કે કોઈ સોંગના દરેકે દરેક કોન્સેપ્ટ કોઈની લાઈફ હારે એક્ઝેક્ટ 110% ગેરંટીડ ફિક્સ થતા હોય અને ફિક્સ થવા જ જોઈએ એવું જરૂરી નથી. ટોમ ક્રૂઝનું મેં ઓલું ટોમ ક્રૂઝનું મને એ ઇંગ્લિશનું તો ગીત નામ નથી આવડતું. એક ઓલું ટોમ ક્રૂઝ એ જમાનામાં તમારો ફોટામાંથી મેં ટોમ ક્રૂઝનો ફોટો તમારા ફેસમાંથી આવ્યું હતું ને બરાબર, એ એક ટોમ ક્રૂઝ વાળું મેં દેખ્યું ને બરાબર. તો મેં ત્યારે તમને ઓલામાં કીધું હતું હોતે મેં ત્યારે કે મેં કીધું મેં એ સોંગ જોયું ને તો મને ખબર પડી કે બે યાર આ તો પપ્પા જ છે. મેં કીધું એક્ઝેક્ટ બરાબર ટોમ ક્રૂઝ આ તો એક્ઝેક્ટ પપ્પાનો ફેસ સારે સિમિલ થાય અલગ અલગ ટાઈપના તમારા બધા આપણા બધાના ફોટાઓ છે એની ઉપરથી બરાબર. એ મેં જોયું ને તો મેં કીધું હતું ત્યારે મને ખબર પડી હતી મેં કે યાર એમાં અમુક જગ્યાએ માની લો કોઈ સોંગની અંદર કોઈ કિસિંગનો સીન આવે, ઇંગ્લિશ સોંગ તમે લો ને હોલીવુડના તો એની અંદર તમને ઇન્ટિમેટ બેડરૂમના સીન્સ આવે, ઇન્ટિમેટ કિસિંગ સીન્સ આવે બરાબર છે. તો એ વસ્તુ બધી બરાબર છે કે આપણે લઈ શકીએ એની અંદર વાંધો નહીં. મારે સોંગ જોવા પાછળનું મિનિંગ હું કે એવી વસ્તુ આવતી હોય કે જ્યાં ઇન્ટિમેટ બેડરૂમ સીન આવતા હોય માની લો કે કિસિંગ સીન્સ આવતા હોય કે ઇન્ટિમેટ એ લોકોને લાઈફ લવ સ્ટોરી કે રોમેન્ટિક સીન્સ એની હારે કોઈ નિસ્બત નથી એમ, પણ અમુક જગ્યાએ એવી એ નોર્માલિટી છે એન્ટરટેન મનોરંજન મીડિયાની અંદર એ વસ્તુ તમે કીધું છે કે એ વસ્તુ નોર્માલિટી છે. સેન્સ્યુઆલિટી ઇન્સાન માટે જરૂરી છે. ડ્રાયનેસ શુષ્કતા એ વસ્તુઓ થિયરી હાવ ડ્રાયનેસના બેઝિસ ઉપર જતી હોય કે શું કહેવાય સ્વિમ ઇન ધ મોમેન્ટ ઇટ્સ ફોલ બરાબર. તો હવે એ ફોલને એની અંદર એમ કે ઇટ વોઝ અ સીન ને ઇટ વોઝ ફ્રોમ ધ ટાઈમ ઓફ જીસસ ક્રાઇસ્ટ ને they ate apple ને then the theory of anaconda and theory of apple ને સીન એરિસ્ટોટલ અને ઓલા એ ફિલોસોફીના બેઝ ઉપર જેને ઇન્ટરેસ્ટ હોય એને ખબર પડે. તો જનરલાઇઝ ઇન્સાનોને તમે કીધું તો એમ કે જનરલાઇઝ માસ પોપ્યુલેશનને બેટા એને માસ પોપ્યુલેશનનું અપમાન શું કામ કરે? આ તમે મને કીધું હતું ભાઈ માસ પોપ્યુલેશન જે છે લેમેન કે બરાબર કોઈ બી જાહેર જનતા તો એ લોકો કોઈ દરેક ઇન્સાનને સાયન્સની અંદર ફિલોસોફીની અંદર નીચે
આ તે ફલાણા લોકડા ઢીકડા એ ન્યૂટન આઇન્સ્ટાઈન એ હવે એને ન ખબર પડે. તો ઇન્સાનને જે એટલે ઈ મને તમે આ કોન્સેપ્ટ પર શીખવાડેલા હતા એમ મને ખબર હે. એટલે ઈ હું ટોમ ક્રૂઝ મને કીધું હતું ને કે મારે આવું તો એમાં ઈ રોમેન્ટિક સીન બેડરૂમ સીન કિસિંગ સીન સાથે નિસ્બત નથી. ધેટ ઇઝ ઓકે. ચલો ઈ આપણે કોઈ સોંગ મૂક્યું ને એમાં રોમેન્ટિક સીન આવે છે, ઇન્ટિમેટ બેડરૂમ સીન આવે છે, હોલિવૂડના ટોમ ક્રૂઝના ઓલ ઓફ મી આવે છે, ઓલ ઓફ મી ટોમ ક્રૂઝનું આવે અથવા ઓલો જસ્ટ ડુ ઇટ નહીં, હા ડુ ઇટ કે એવું કાંક છે ઓલાનું ઇથાન હન્ટનું ટોમ ક્રૂઝનું, બરાબર છે તમારામાં એલું. એ બધી વસ્તુઓ એ નોર્મલ છે, બરાબર. પણ એવું કે એની અંદર વધારે પડતા કોઈ કોન્ફ્લિક્ટ ન આવવા જોઈએ. અને માની લ્યો ક્યારેક કોઈ કોન્ફ્લિક્ટ એવા આવે બી છે તો બી તમે કીધું હતું એમ કે એમાં બેટા એવું જરૂરી નથી કે દર વખતે પછી આપણે પોપ્યુલેશન ક્યારેક આપણે પોતાની લાઈફ માટે બી જીવતા શીખાઈએ, બરાબર છે. કે જિંદગીમાં છે ને હે આપણે પોતાની લાઈફ માટે જીવવાનું. દુનિયા ગઈ ઘરે, દુનિયાને જે સમજવું હોય ને હે બેપરવાહ એટીટ્યુડ રાખવાનો તારા પપ્પા. તમે મને કીધું બેપરવાહ મહિલો જે બેપરવાહ એટીટ્યુડ છે ને તારા પપ્પાનો, ઈ બેપરવાહ યારા મહિલો એટીટ્યુડ રાખવાનો કે બેપરવાહ ઈ અને તમે અને ઈ અને એક આ બેકરાર મહિલો શાહિદ કપૂરનું બેકરાર મહિલો ઈ હું કહેતી એમ જેમ મેં કાલે કીધું હતું ને એમ કે આવું ઓલામાં રણવીર આમ કહે છે રાંઝણ દે યાર બોલ્યા સરહદ કે પાર બોલ્યા એમ આમાં આમ કહે છે અને એવું જ છે ને પા ઓલામાં વરુણ ધવને બી આમાં આમ કહ્યું છે એમાં બદલાપુરમાં આ નવાજુદ્દીન બેન બોલું કે હસતે હસતે મર જાણીએ કરી એ તો મને કીધું એ તો મેં કીધું તો ઓલું તમને કીધું કે હું માં કુરે છે લાલ લેશે આજે તો મેં ઈ ગઈ નહીં 9 સુધી આવી મેં તો માંગી લોગ ઉપર મારા નહીં પપ્પાને બહુ અને એને તો બે તરફ નિક કાર્ટર આઈ સ્ટીલ અને દૂસરું દરેક જગ્યાએ એનો નિક કાર્ટર કિક મારે કે I wish I could find you just like you found me and I never let you go કરી અને પછી ઓલું કિક મારીને ઓલા ફુવારો ઉડાડે ને આખા કાગળિયા ને બધું છે ને ઉડાડે છે ઓલામાં આ સ્ટીલની અંદર. એ બધા આખા ઓલાની અંદર મને એ ઓલું શાહિદ કપૂરમાં આવે છે ને એમ કે પ્રિન્સિપાલ લખેલું હોય છે. શાહિદ કપૂરના બેકરારનું ગીત ચાલુ થાય ને આ દુનિયાને મારે કેવું થાય શાહિદ કપૂરના બેકરારનું ગીત ચાલુ થાય ને તો એમાં લખેલું હોય છે બેકરારનું ગીત ચાલુ થાય ને એટલે પહેલા ઓલામાં આમ મોટા અક્ષરે તકતી ગીતની અંદર મારેલી હોય છે પ્રિન્સિપાલ પ્રિન્સિપાલ બરાબર છે. તો પ્રિન્સિપાલ ઈ પપ્પા હે જે દુનિયાને બીજું મારે કઈ બોલવા જાય ને તો હું નવા જતું આ તમને ખાલી એન્ટરટેનમેન્ટ બેઝિસ ઉપર મોકલવા માટે કર્યું એમ અને ઓલા ટકલા નખાનો ઓલો ડાયલોગ જોયો તો મેં તો લાવ્યો પપ્પાને કહો કે લંડન में कोई किसका ऑफर देगा तो क्या करेगा क्योंकि ओलो मेजर कृष्णा राव नु भी है ना लंदन में कि मैं लंदन आ रहा हूँ ओली ने की ऐसे पिकनिक में लंदन आ रहा हूँ तो ओली ने क्या ना तो क्या मैं लंदन आ रहा हूँ लापो मारे ना ओलो वो लाइन मशीन ચેકિંગ વાળો એટલે એની ઉપરથી મેં કીધું મને ખબર છે એમ પહેલાથી હું કહું છું ને એમ કે તમારી અંદર એમ મારે એટલે તમારી અંદર હું ખબર નહીં અર્જુન રામપાલ હકીકત ઈ બે કોઈ ઇન્સાન અર્જુન રામપાલ એક જ ઇન્સાન છે કદાચ 99% કે જેને છે ને હું તમારી રલા જ કરી હતી કે વિદ્યુત જામવા મને કોઈ માન એ જતે મને વિદ્યુત જામ આપણે એમ કહેવાય એ દાજા નહીં યાર એક જ ઇન્સાન છે કોણ અર્જુન રામપાલ
ખાનદાનીથી કે જેની હારે છે ને મને જરાક એ સંતોષ આપણને ઇન્સાનને થઈ શકે કે આપણે કંઈક સારું કામ કર્યું છે. આપણા પપ્પાના ફોટાને તો અર્જુન રામપાલને આપણે છે ને સાઈડમાં અહીંયા મૂકો હોય ને એ આપણા ફેમિલીના ફોટાઓની અંદર બરાબર. મને એમ થઈ શકે આપણી સારી વસ્તુ આપણે કંઈક કરી છે બરાબર છે. બાકી નકામાં કે બહુ ખરાબ હાલત. હવે બાકી હું ડિસ્ક્રાઇબ નીચે લખી નાખી કે ફેમિલી ક્યાં કોઈ છે મારો પ્રોબ્લેમ છે. હું ટૂંકમાં જાહેર જનતાને રિલેટેડ નથી. હું મને તમે અંદરથી પોઝિશન છું અત્યારે કે હું આ લોકોને કહી કે બે અમે ખુદે પર્સનલ ઇન્ટરેસ્ટ માટે પર્સનલ ઇન્ટરેસ્ટ માટે હું મારા પપ્પાને વાત કરું છું. મારા પપ્પાને કહું છું પપ્પા ઓલો ફલાણું થઈ ફલાણું થઈ લાંબો ફલાણું